પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની આજે અંતિમ વિદાય થઈ હતી ત્યારે કચ્છ જિલ્લાની મુલાકાતે આવી ચૂકેલા ડોક્ટર કલામ સાથે સંસ્મરણો કચ્છના વિવિધ આગેવાનોએ યાદ કર્યા હતા. ભુજમાં ભૂકંપ બાદ દીનદયાળ નગર ખાતે પુનઃવસનની કામગીરી સંભાળનાર અરુણભાઈ વચરાજાનીએ ડોક્ટર કલામ કચ્છ આવ્યા ત્યારે તેમની સાથેના સંસ્મરણો વાઘોળ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કચ્છ અને કચ્છની પ્રજા એ કલામ સાહેબને ક્યારેય ભૂલી શકશે નહીં. મને બરાબર યાદ છે, ધરતીકંપ પછી જ્યારે અમારા દીનદયાળ ડેવલપમેન્ટ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને કલામ સાહેબની સંસ્થા ટાઈફાકે ભુજના અસરગ્રસ્ત ધરતીકંપના લોકો માટે એક ટેમ્પરરી શેલ્ટર બનાવવાની યોજના મૂકી. એ અરસામાં લગભગ 7 થી 8 વખત કલામ સાહેબ ભુજમાં આવેલા. 400 મકાનો ફક્ત 3 મહિનાના ગાળામાં અમે દીનદયાળ નગર નામે બનાવી અને વિસ્થાપિત લોકોને આપેલા. એકદમ સાદગીપૂર્ણ વ્યવહાર. આપણે કલ્પના પણ ન કરી શકીએ કે આ વ્યક્તિ આટલું મોટું વિરાટ એક પ્રતિભાની માલિક હશે. અમે જેમ જેમ સમય પસાર કરતા ગયા તેમ અનેક નવા પ્રોજેક્ટો એમની સમક્ષ મૂકતા ગયા. 400 મકાનો બનાવ્યા પછી જ્યારે એક વાત થઈ અમારે કે ભૂકંપની અંદર શ્રમજીવી લોકો કેટલાક હતા જેમનું પોતાનું આજીવિકાનું સાધન હાથલારી ગુમાવી છે, તો તરત જ તેમણે DRDO દ્વારા બનાવવામાં આવેલ ફાઈબરની હાથલારીઓ 200 જેટલી હાથલારીઓ ઓપન એર થિયેટરમાં એમના સ્વહસ્તે મેં વિતરણ કરી. જે યલો કલરની કેટલીક હાથલારીઓ આજે પણ ભુજમાં જોવા મળશે. અમે એમની પાસે એક રજૂઆત કરી કે અમારો ભુજનો જ એક તેજસ્વી વિદ્યાર્થી હિતેન ધોળકિયા જે MSc ફિઝિક્સમાં અણુના સબ્જેક્ટ સાથે પાસ થયેલો હતો અને ભૂકંપમાં એનું અવસાન થયું છે, એની યાદમાં અમારે એક સ્કૂલ બનાવી છે. તો દીનદયાળ નગરમાં એણે 1 રૂમના સ્કૂલની અમને મંજૂરી આપી અને અમારી વિનંતીને માન આપીને તેઓ ખાસ એ સ્કૂલનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા. એમનો બીજો પણ એક પ્રોજેક્ટ હતો, કચ્છના કમનસીબે આપણે અમલમાં ન મૂકી શકીએ, પણ એણે કહેલું હતું કે તું મને એક કુટુંબ દીઠ 400 વારની જમીન આપ. એ કુટુંબને ત્યાં રહેવાની વ્યવસ્થા આજીવન એમાંથી નિર્વાહ થઈ શકે તેવી ખેતીની યોજના અમારી પાસે છે. 400 વાર જમીન દરેક કુટુંબને આપણે આપીએ તો એ લોકો આજીવન એમાંથી પોતાનો નિભાવ કરી શકશે. આવી યોજના એણે અમને આખી પેપર પર તૈયાર કરીને આપેલી હતી, પણ જમીનના અભાવે એ યોજનાનો અમલવાર થઈ શક્યો નહીં. દિલ્હીમાં પણ અમે જ્યારે મળ્યા એક વખત મને યાદ છે, તમામ પ્રોજેક્ટો પૂરા થયા પછી એમનો આભાર માનવા ગયા ત્યારે હવે કંઈ નથી કરવું એવું પૂછ્યું ત્યારે અમે કહ્યું કે આપ જો આજ્ઞા આપો તો અહીંયા કચ્છની અંદર જે સામર્થ્યવાન સમાજો છે એ પોતાના સમાજ માટે યોજનાઓ મૂકે છે. રાજગોર સમાજે પોતાની યોજના મૂકી, નાગર સમાજે પોતાના પીડિતો માટે મકાન બનાવ્યા, જૈન સમાજે બનાવ્યા, પરંતુ જે સમાજ શક્તિશાળી નથી, દાખલા તરીકે ભંગી સમાજ, હરિજન સમાજ, તો આમના માટે કોણ કરશે? ત્યારે તરત જ એમને કહ્યું કે બીજા 100 મકાન ફક્ત આ સમાજ માટે તમે બનાવો અને અમે ભુજિયાની તળેટીમાં બીજા 100 મકાન બનાવ્યા. રાષ્ટ્રને અત્યાર સુધીમાં મળેલા રાષ્ટ્રપતિઓમાં એક યુવાનોમાં જેને પોતાની એક માર્ગદર્શન, એક આશા જન્માવી હતી, લોકો જેની પાસેથી પ્રેરણા લેતા હતા, એવા એક વિરાટ માનવે જ્યારે વિદાય લીધી છે ત્યારે હું પણ એને મારી શ્રદ્ધાંજલિ આપું છું. તો બીજી તરફ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટ પણ ડોક્ટર કલામને રૂબરૂ મળ્યા હતા અને તેમના ફ્લાય એશ પ્રોજેક્ટ વિશે ડોક્ટર કલામ સાથે ચર્ચા કરી હતી. ડોક્ટર કલામ રાજેશભાઈના આ પ્રોજેક્ટથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. કલામજીને મેં એક જ વિનંતી કરી કે આપ જ્યારે ફ્લાય એશ ફોરમના ચેરપર્સન છો અને ભુજ પધારી રહ્યા છો ત્યારે આપ જો મને મુલાકાત આપો તો મારા માટે એક સોનેરી દિવસ કહેવાશે. અદ્ભુતતા અને આશ્ચર્યજનક રીતે એમના સેક્રેટરીએટનો ફોન આવ્યો કે 2 મહિના પહેલાં થયેલી મુલાકાતો હોય છે નક્કી, પરંતુ આ રાષ્ટ્રપતિજી એક સાદગીસભર એવા છે કે જે પોતાનો કાર્યક્રમ પોતે જાતે જ બનાવ્યો છે. એમણે આપને પરમિટ કરી છે, આપને મળશે આવતીકાલે
રૂબરૂ હું અને મારી દીકરી બંને જણા રાષ્ટ્રપતિજીને મળ્યા. એકદમ સાદગી ભર્યા માનવને મળતા હોઈએ એ રાષ્ટ્રપતિ મહામહિમ એ બી મિસાઇલ મેન આટલા મોટા વ્યક્તિને મળતા હોય એવું બિલકુલ લાગ્યું નહીં. અતિ સહજ સ્વભાવે એમણે અંગ્રેજીમાં પૂછ્યું કે બેટા તારું નામ શું છે મારી ડોટરને. તો એણે પોતાનું નામ કહ્યું, તમે લોકો શું કરો છો, ભૂકંપમાં તમારી મેં આખી દાસ્તાન સાંભળી, ખૂબ આગળ વધશો. પરંતુ ખાસ કરીને મેં એમને એ જ કીધું કે સાહેબ હું ડેડ એન્ડ ઓફ ઇન્ડિયામાં આપની જે પ્રોડક્ટ છે, આપે જે વિશ્વને જે ફ્લાયર્સ ફોરમની આ મોટી ટેકનોલોજી આપી છે એને હું અમલમાં લઉં છું, પરંતુ આનો જે એક્સેપ્ટેબિલિટી છે એ કોઈ સ્વીકાર કરતું જ નથી. ત્યારે એમણે કીધું કે જે બધા ભૂકંપ પછીના જે